ગુજરાતમાં 14 જૂન સુધી ભૂક્કા બોલાવી દે તેવા વરસાદની આગાહી। ગુજરાતથી ચોમાસું અંદાજે માત્ર 250 કિલોમીટર દૂર। રાજ્યમાં ચોમાસું બેસવા માટે આતુર છે। કેરળમાં ચોમાસું બેસ્યા બાદ મોટી છલાંગ મારી છે। કર્ણાટક, ગોવા બાદ હવે મહારાષ્ટ્રના વિસ્તારમાં ચોમાસું આગળ વધ્યું છે। હવે ચોમાસું મુંબઈથી 100 કિલોમીટર દૂર છે, તો ગુજરાતથી ચોમાસું માત્ર 250 કિલોમીટર જ દૂર છે। હજુ પણ 2-3 દિવસ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ સ્થિતિ છે। જો આવી જ ગતિ રહેશે તો મુંબઈમાં સમયસર પહોંચી શકે છે ચોમાસું, જે બાદ ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું એન્ટ્રી મારી શકે છે। જેની વચ્ચે હવામાન વિભાગે 14 જૂન સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે। નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પડી શકે વરસાદ। તો 12 થી 14 જૂન દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદ વારો પાડશે। ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢમાં પડી શકે વરસાદ। 8 से लेकर 14 जून तक इसमें गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना है। इसमें मेनली आपका दक्षिण गुजरात की जो जिलाएं हैं जैसे नवसारी, तापी से लेकर आगे वाला जो डिस्ट्रिक्ट है, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, और इसके आगे फिर अगले 7 दिन ऐसा ही रहेगा। गुजरात का जो बारिश का स्थिति हल्का से मध्यम बरसात रहेगा। फिर डे 5 से इसमें आपका बरसात बढ़ने का संभावना रहेगा, मतलब ज्यादा एरिया में हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा। અમદાવાદના ચાંદલોડિયા અને અંબાજીમાં ધણધણ્યું બુલડોઝર। અમદાવાદના મોટેરા બાદ ચાંદલોડિયામાં પણ ઓપરેશન ગેરકાયદે બાંધકામો દૂર કરો શરૂ કરાયું। મિશન સફાયા અંતર્ગત અમદાવાદ કોર્પોરેશનની ટીમ ચાંદલોડિયાના મહાદેવનગર વિસ્તારમાં પહોંચી ગઈ। પોલીસ બંદોબસ્ત અને જેસીબી સહિતના વાહનો સાથે પહોંચીને 12 મીટરનો ટીપી રોડ ખોલવામાં નડતરરૂપ બાંધકામો તોડવાનું શરૂ કર્યું। લગભગ 40 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કામગીરી શરૂ કરવામાં આવી, જેમાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો। લોકો રોડ પર આવી ગયા। 4 દિવસ ચાલનાર મનપાની કામગીરીનો વિરોધ કર્યો। કેટલાક લોકોની આજીવનની મહેનતથી બનાવેલું મકાન તેમની નજર સામે તૂટી જતા આંખોમાં આંસુ આવી ગયા। મહિલાઓ પણ ભાવુક થઈ ગઈ। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંબાજીમાં કોરિડોર પ્રોજેક્ટની કામગીરીને લઈને દબાણ દૂર કરાયા। શહેરના 4 અલગ અલગ વિસ્તારમાં ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં અંદાજે 30થી વધુ મોટા તેમજ અન્ય કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા। માર્ગ અને મકાન વિભાગ, રેવન્યુ વિભાગ તથા ગ્રામ પંચાયતની જમીન પર થયેલા દબાણો દૂર કરાયા। અગાઉ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત 8 નંબર વિસ્તારમાં 89 દબાણો દૂર કરાયા। ભરૂચની જૂની જુમ્મા મસ્જિદમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું। ભરૂચ શહેરની ઐતિહાસિક જૂની જુમ્મા મસ્જિદ વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર દબાણને લઈને તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। મસ્જિદ પરિસરમાં આવેલા વજુખાનું સહિતના મંજૂરી વિના બનેલા બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે। લાંબા સમયથી ચાલતા વિવાદ અને કાનૂની પ્રક્રિયા બાદ સંબંધિત વિભાગે આ પગલું ભર્યું। કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સ્થળ પર પોલીસ બંદોબસ્ત અને અધિકારીઓ તૈનાત રાખવામાં આવ્યા। જૂની જુમ્મા મસ્જિદને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો। વિવિધ રજૂઆતો અને કાનૂની પ્રક્રિયાઓ બાદ સંબંધિત વિભાગ દ્વારા મસ્જિદ પરિસરમાં થયેલા ગેરકાયદે દબાણ અને મંજૂરી વિના ઉભા કરેલા બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરી। પાટણમાં આરોપીના ઘર પર ફરી વળ્યું બુલડોઝર। પાટણના બુકડી વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણો સામે પોલીસ અને તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। જહીર ઉર્ફે ખોખરાના ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાયું। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહીમાં 5 દુકાનો અને 7 રહેણાંક મકાનોને દૂર કરવામાં આવ્યા। જહીર ખોખરા સામે ખૂનની કોશિશ અને લૂંટ સહિતના 10 ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા। લાંબા સમયથી ચાલી રહેલી કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તંત્રે કાર્યવાહી અમલમાં મૂકી। સમગ્ર કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સુરતમાં ગૌચરની જમીન પર બુલડોઝર ફેરવતા ડેપ્યુટી મેયરના પુત્રએ કર્યો વિરોધ। સુરત શહેરમાં ફરી એકવાર ગેરકાયદેસર દબાણો દૂર કરવાને લઈને વિવાદ ઉભો થયો છે। સનસનાટીપૂર્ણ કિસ્સો સુરતના ડિંડોલી સણિયા રોડ પરથી પ્રકાશમાં આવ્યો છે। મધુવન ફાર્મની બિલકુલ સામે સણિયા ગામની માલિકીની અને પશુઓ માટે અનામત રાખવામાં આવેલી કિંમતી ગૌચરની જમીન પર ચોક્કસ તત્વો દ્વારા દબાણ કરાયું છે। ગેરકાયદે બાંધકામની ફરિયાદ થતા સણિયા ગામના સરપંચ જસપાલ સોલંકી તાકીદે એક્શન મોડમાં આવ્યા છે। સરપંચે દબાણો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરાવી હતી, ત્યારે જ ડેપ્યુટી મેયર સુધાકર ચૌધરીના બંને પુત્રો રાહુલ ચૌધરી અને અતુલ ચૌધરી પોતાના સમર્થકો સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેઓએ સરકારી સ્ટાફ અને સરપંચની કાયદેસરની કામગીરીને અટકાવવાનો પ્રયાસ કરી ઉગ્ર દલીલો શરૂ કરી છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। પોલીસની એન્ટ્રીને સ્થાનિક સ્તરે અગ્રણીઓની મધ્યસ્થતા બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે। વિવાદિત બુલડોઝર કામગીરીને તાત્કાલિક અટકાવી।
અરવલ્લીથી સમાચાર મેઘરજમાં દબાણ હટાવવાની કામગીરી ઇપલોડા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી 16 થી વધુ નાના મોટા દબાણ દૂર કરાયા ગામના મુખ્ય માર્ગ પરનું દબાણ દૂર કરાયું નવા બનનારા વિકાસ પથ પરના દબાણો હટાવાયા દબાણના કારણે પાકા રસ્તાનું કામ બંધ હતું લાંબા સમયથી પાકા રસ્તા પરના દબાણો પ્રશ્ન યથાવત હતો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ચોમાસાને ધ્યાનમાં રાખીને શહેરમાં આવેલા જર્જરિત મકાનો સામે કાર્યવાહી હાથ ધરાય પાલિકા દ્વારા આશરે 40 જેટલા મકાન માલિકોને નોટિસ પાઠવી જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે તે દરમિયાન અત્યંત જોખમી સ્થિતિમાં આવેલા 3 જર્જરિત મકાનોને તંત્ર દ્વારા જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા હતા ચોમાસા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય અને નાગરિકોના જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત રહે તે માટે પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગર શહેરમાં કેનાલ સફાઈ ન થતા લોકોએ કર્યો વિરોધ સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલની સફાઈની માંગ સાથે પ્રતિક ઉપવાસ આંદોલન યોજાયું કેનાલ સમારકામના બહાને લાંબા સમયથી બંધ રાખ્યા બાદ પણ કેનાલમાં કચરો યથાવત જોવા મળતા સ્થાનિકોમાં રોષ છે કેનાલ દ્વારા સુરેન્દ્રનગર શહેર સહિત આસપાસના અંદાજે 100 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જેના કારણે ગંદકીથી પાણી દૂષિત બનતા રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે તંત્રએ સફાઈ નહીં કરતા ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના આગેવાન દ્વારા પ્રતિક ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું કોન્ટ્રાક્ટર દ્વારા કેનાલમાંથી કચરો ન ઉપાડવામાં આવતા સ્થિતિ વધુ ખરાબ બની હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો નર્મદા વિભાગ દ્વારા તાત્કાલિક સફાઈ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી અમદાવાદમાં દૂષિત પાણીને લઈને લોકોએ હલ્લાબોલ કર્યો આ જાહેરમાં કોઈ એવું નહીં કે જેના બાટલા ના ચડ્યા આટલા છોકરાને પણ બાટલા ચડ્યા કાર્યકર્તા એમ કહે છે કે નહીં કશું થાય અમદાવાદમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણી વિતરણને લઈને લોકો બીમાર પડી રહ્યા છે થલતેજ ગોતા ઘાટલોડિયા પોળ વિસ્તાર બાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા સામે આવી છે પ્રદૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા છે ભોગીલાલની ચાલીમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીનું વિતરણ કરવામાં આવે છે જેને કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર છે આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રે વાત સાંભળી ન હતી ત્યારે પાણીની ફરિયાદના પગલે તપાસ માટે પહોંચેલી ઇજનેર વિભાગની ટીમ અને સ્થાનિકો વચ્ચે શાબ્દિક બબાલ થઈ હતી મહિલાઓ રણચંડી બની હતી છાજિયા લીધા હતા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ જતા પોલીસને બોલાવવાની ફરજ પડી અંતે પોલીસે મામલો શાંત પાડ્યો સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયથી પ્રદૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ કર્યા છતાં કોઈ નિરાકરણ નથી લાવવામાં આવતું ઘટનાની જાણ થતાં કોર્પોરેટર જશુભાઈ ઠાકોર પણ સ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાવી હતી કોર્પોરેટરે જણાવ્યું હતું કે સમસ્યાના નિરાકરણ માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને જો કોઈ અધિકારી બેદરકારી દાખવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે આ બાજુ પ્રદૂષિત પાણી મુદ્દે તંત્ર એક્શનમાં આવ્યું છે મુખ્યમંત્રીના આદેશ બાદ કમિશનર હરકતમાં આવ્યા મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યો સર્ક્યુલર જો એક જ દિવસમાં 5 ફરિયાદ આવશે તો એક્શન લેવા પડશે નાગરિકોની સમસ્યાનું ગણતરીની કલાકોમાં નિવારણ લાવવા માટેના આદેશો આપવામાં આવ્યા છે બીજી તરફ વગર વરસાદે અમદાવાદના રોડ પોલા થઈ ગયા છે શહેરના વસ્ત્રાલમાં બાપા સીતારામ ચોક પાસે રોડ બેસી ગયો સ્ટ્રોમ વોટર લાઇનના કામ બાદ પુરાણ ન થતા રોડ બેસી ગયો ડ્રેનેજ ઉભરાવાની ખાડામાં ગંદુ પાણી ભરાયું રોડ બેસી જતા કાર ખાડામાં ફસાઈ ગઈ જેને અન્ય વાહનની મદદથી બહાર કાઢવામાં આવી આ તરફ આશ્રમ રોડ પર વગર વરસાદે ભૂવો પડી ગયો આશ્રમ રોડથી રિવરફ્રન્ટ જવાના રસ્તા પર પડ્યો ભૂવો એએમસી દ્વારા જાણ થતા ચારે તરફ બેરિકેડ લગાવાયા